વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલની વિડીયોની અંદર અભિસંધાન એટલે શું, અભિસંધાન દ્વારા શિક્ષણ વિશે આપણે માહિતી મેળવી હતી. એમાં પાવલોનો જે પ્રયોગ હતો શાસ્ત્રીય અભિસંધાન, જેને બીજા શબ્દોમાં કહીએ તો રૂઢ અભિસંધાન કે પ્રશિષ્ટ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજની આ વિડીયોની અંદર આપણે જે પ્રયોગ છે પ્રશિષ્ટ અભિસંધાન કે રૂઢ અભિસંધાન કે શાસ્ત્રીય અભિસંધાન, જે રશિયન શરીરશાસ્ત્રી પાવલોએ જે કરેલું છે, એના જે મૂળભૂત ખ્યાલો છે, આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એટલે મનોવિજ્ઞાનના નાતે એના મૂળભૂત ખ્યાલો સમજવા આપવા માટે આવશ્યક છે. એટલે એની અંદર તમને રૂપરેખા કહી દઉં કે અભિસંધાન દ્વારા શિક્ષણ જે છે, આ શિક્ષણની મુખ્ય ધરા છે. એમાં બે પ્રયોગો થયેલા છે. એક રશિયન શરીરશાસ્ત્રી જે પાવલો હતા, એમણે જે પ્રયોગ કર્યો છે એને શાસ્ત્રીય અભિસંધાન, રૂઢ અભિસંધાન કે પ્રશિષ્ટ અભિસંધાન કહીએ છીએ. એ રશિયાના હતા. 1904 ની અંદર તબીબી વિદ્યા ક્ષેત્રે એમણે નોબેલ પારિતોષિક 1904 ની અંદર પણ મળેલું છે. આ અભિસંધાન દ્વારા શિક્ષણની બીજી જે પ્રયોગો હતા એ બીએફ સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો અને એમણે ઉંદર ઉપર આ પ્રયોગ કર્યો હતો. આપણે આજે વાત કરીએ છીએ કે જે પાવલોએ જે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો પ્રશિષ્ટ અભિસંધાન, એનો મૂળભૂત ખ્યાલો. તેનો સામાન્ય જે પ્રયોગ હતો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે એક સ્ટેન્ડ ઉપર કૂતરો સ્થિર રહે અને એના મોઢાની અંદર એક જે લાળ જતી હતી એ લાળને માપન માટે એક માપન યંત્રમાં લઈ જવામાં આવેલી હતી. એ બધું તો તમને ખ્યાલ છે. પછી શું થતું તો પાવલોએ શું કર્યું, સૌ પ્રથમ ખોરાક રજૂ કર્યો. ખોરાક રજૂ કર્યો તો કૂતરાના મોઢામાં લાળ જરી, કૂતરાના મોઢામાં લાળ જરી. પછી એને ઘંટડી રજૂ કરી, ફક્ત ઘંટડી. તો કૂતરાના મોઢાની અંદર લાળ જરી નહીં. પછી પાવલોએ શું કર્યું કે ઘંટડી જે હતી એ ઘંટડીની સાથે સાથે એને ખોરાક રજૂ કરવાનું શરૂ કર્યું. શું કર્યું? આ પહેલી બાબત. બીજી બાબત અને ત્રીજી બાબતમાં શું કર્યું? ઘંટડી પણ રજૂ કરતો અને એની સાથે ખોરાક રજૂ કરતો. તો આવું અવારનવાર કરવાથી કૂતરાને કઈ બાબતનો ખ્યાલ આવ્યો કે ઘંટડી વાગે છે એટલે હવે ખોરાક રજૂ થશે. એટલે ફક્ત ઘંટડીનો પણ અવાજ સાંભળે એટલે એની અંદર લાળ ઝરે. એટલે અહીંયા ત્રીજી બાબત શું કર્યું છે? ઘંટડી અને ખોરાક બંને એકી સાથે રજૂ કરવામાં આવ્યા. તો કૂતરાની અંદર કઈ પ્રતિક્રિયા જોવા મળી? તો લાળ ઝરી. ત્યાર પછી ખોરાક વગર પણ પાવલો જ્યારે ઘંટડી વગાડતો, ઘંટડીનો જેવો જ અવાજ આવતો કૂતરાના મોઢામાં લાળ ઝરતી. આ ચાર બાબતો હતી. હવે આ ચાર બાબતોને આપણે મનોવૈજ્ઞાનિક પરિભાષામાં સમજી લઈએ તો એમ કહેવાય કે ખોરાક શું છે, અહીંયા કોઈ પણ જાતનું શિક્ષણ આપવામાં આવેલું હતું નહીં. ખોરાક જેવું જ રજૂ કરવામાં આવતું તો સ્વાભાવિક પ્રતિક્રિયા જે કહેવાય લાળ ઝરવાની. આ બધા આપણા માટે ઉદ્દીપક છે. આ બધા શું છે? ઉદ્દીપક છે. અને સામે ઉદ્દીપકની જે રિસ્પોન્સ મળે છે, પ્રતિક્રિયા, આ બધી એની પ્રતિક્રિયાઓ છે. હવે આપણે સમજી લઈએ કે ખોરાક શું છે તો કે ઉદ્દીપક છે. કેવો ઉદ્દીપક છે? અહીંયા એને કોઈ પણ જાતનું શિક્ષણ આપવામાં આવેલું હતું નહીં કે એનું કોઈ અભિસંધાન પણ થયેલું હતું નહીં. કોઈ પણ જાતનું શિક્ષણ, જોડાણ કે અભિસંધાન થયેલું હતું નહીં. એટલે આ ઉદ્દીપક કેવું છે? જોડાણ વગરનું, જેને કહેવાય મનોવિજ્ઞાનની અંદર અનઅભિસંધિત ઉદ્દીપક. જેને કહેવાય અનઅભિસંધિત ઉદ્દીપક. અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક એટલે કે કોઈ પણ જાતના જોડાણ, શિક્ષણ વગર સહેજ જ ખોરાક રજૂ કરવામાં આવતો અને કૂતરાના મોઢાની અંદર લાળ ઝરતી. તો આપણે એક આ બાબત સમજી લીધી. હવે ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક છે, એને જોઈને જે લાળ ઝરી, તો લાળ ઝરવા માટે એને કંઈ શીખવાડવામાં આવેલું નહીં. એ સહજ પ્રતિક્રિયા હતી, કુદરતી પ્રતિક્રિયા હતી. જેવું જ ખોરાક જુએ છે એટલે કૂતરાની મોઢાની અંદર સ્વાભાવિક રીતે એ પ્રતિક્રિયા જોવા મળે છે. એટલે અહીંયા પણ એને કોઈ પણ જાતનું શિક્ષણ, અભિસંધાન કે જોડાણ થયેલું હતું નહીં. એટલે આવી જે પ્રતિક્રિયા મળે છે એને આપણે શું કહીએ છીએ? અનઅભિસંધિત
પ્રતિક્રિયા. અને ખોરાક એ આપણું અનઅભિસંધિત ઉદ્દીપક છે. હવે જ્યારે આપણે લખવાનું આવે ત્યારે શું લખીશું? અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું? કે એવો ઉદ્દીપક કે જે અનઅભિસંધિત પ્રતિક્રિયા જન્માવવા માટે જવાબદાર હોય છે તેવા ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. દાખલા તરીકે પાવલોવના પ્રયોગની અંદર જે ખોરાક રજૂ કરવામાં આવે છે ખોરાકને શું કહેવામાં આવે છે? અનઅભિસંધિત ઉદ્દીપક. અનઅભિસંધિત પ્રતિક્રિયા કેવી છે? અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કોઈ પણ જાતના શિક્ષણ જોડાણ વગર જે સહજ પ્રતિક્રિયા પ્રાપ્ત થાય છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એટલે કે બીજી ભાષામાં મનોવિજ્ઞાનની ભાષામાં લખવું હોય તેમ લખી શકાય કે અનઅભિસંધિત ઉદ્દીપક દ્વારા જે પ્રતિક્રિયા મળે છે એ પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પાવલોવના પ્રયોગમાં ખોરાક રજૂ થતાની સાથે જે સ્વાભાવિક સહજ પ્રતિક્રિયા કઈ મળી છે? લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એને આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયા કહીએ છીએ. એટલે આપણે અહીંયા મનોવિજ્ઞાનના બે ખ્યાલોની અંદર જે મૂળભૂત ખ્યાલો હતા એક અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા વિશે ચર્ચા કરી. પછી શું થતું? ખોરાક તો તમને ખબર પડી કે ખોરાક શું છે? અનઅભિસંધિત ઉદ્દીપક, જેને ઇંગ્લિશમાં કહેવાય કે અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ, UCS. હું ટૂંકમાં લખું છું અનઅભિસંધિત ઉદ્દીપક. એની સાથે શું કરવામાં આવ્યું? એક બીજું ઉદ્દીપક રજૂ કરવામાં આવ્યું. અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે શું કરવામાં આવ્યું? બીજું એક ઉદ્દીપક રજૂ કરવામાં આવ્યું. શું રજૂ કરવામાં આવ્યું? કે ઘંટડી રજૂ કરવામાં આવી. આ ઘંટડી આપણા માટે શું છે? એ અભિસંધિત ઉદ્દીપક છે. શું છે? અભિસંધિત ઉદ્દીપક. જેને કહેવાય બીજી ભાષામાં તટસ્થ ઉદ્દીપક. ખોરાક અને ઘંટડી, અનઅભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત ઉદ્દીપક, જે તટસ્થ બંનેને અવારનવાર વારંવાર રજૂ કરવામાં આવે. એટલે અહીંયા આપણે ઘંટડી શું થઈ જાય છે? અભિસંધિત ઉદ્દીપક થઈ જાય છે. આ બંનેની વારંવાર રજૂઆતથી આપણને લાળ ઝરતી જોવા મળતી હતી. અહીંયા બે બાબતો છે વિદ્યાર્થી મિત્રો. આ જે બાબત છે એ અભિસંધાન પહેલાની છે. અહીંયા કોઈ પણ જાતનું શિક્ષણ આપવામાં આવેલું હતું નહીં. એટલે કે અભિસંધાન પહેલા. આ જે બાબત છે એ અભિસંધાન દરમિયાન છે. પ્રયોગ ચાલુ હતો તે વખતની દરમિયાનની છે. અને જે પછી શું થતું? ફક્ત ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવતો અને કૂતરાના મોઢાની અંદર લાળ ઝરતી હતી. કેમ લાળ ઝરતી હતી? એને એવી આશા હતી કે ઘંટડીનો અવાજ આવ્યો છે એટલે મને ખોરાક પણ મળશે, એટલે લાળ ઝરતી હતી. એટલે અહીંયા ઘંટડી સાથે એને અભિસંધાન થઈ ગયું છે એમ કહી શકાય કે એનું જોડાણ ઘંટડી સાથે થઈ ગયું છે કે ઘંટડીનો અવાજ આવે છે એટલે હવે મને ખોરાક મળશે, અને એ આશરે કૂતરાના મોઢામાં લાળ ઝરતી હતી. એટલે હવે ઘંટડી જે હતું એ આપણું અભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. હવે અભિસંધિત ઉદ્દીપક જે પ્રતિક્રિયા જન્માવે છે કઈ? લાળ ઝરવાની. એટલે લાળ ઝરે છે એને શું કહેવાય છે? અભિસંધિત પ્રતિક્રિયા. કે અહીંયા એને શિક્ષણ પ્રાપ્ત થયું છે, જોડાણ થયું છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચાર બાબત જે મૂળભૂત ખ્યાલો છે પાવલોવના પ્રયોગના પ્રશિષ્ટ અભિસંધાનના, એક અનઅભિસંધિત ઉદ્દીપક, બીજું છે અનઅભિસંધિત પ્રતિક્રિયા, ત્રીજું છે અભિસંધિત ઉદ્દીપક અને ચોથું છે અભિસંધિત પ્રતિક્રિયા. ફરીથી આપણે જોઈ લઈએ અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું? ટૂંકમાં કહી શકાય કે જે ઉદ્દીપક અનઅભિસંધિત પ્રતિક્રિયા જન્માવે છે એવા ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. પાવલોવના પ્રયોગમાં ખોરાક જે સૌપ્રથમ રજૂ કરવામાં આવે છે એને આપણે અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. ત્યાર પછી અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? અનઅભિસંધિત શબ્દને સમજી લેવાનો છે. કોઈ પણ જાતના શિક્ષણ, અભિસંધાન વગર જે સહજ પ્રતિક્રિયા મળે છે, કુદરતી પ્રતિક્રિયા મળે છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયામાં શું છે? ખોરાકને જોતા જે કૂતરાના મોઢાની અંદર જે લાળ ઝરે છે એ લાળ ઝરવી શું છે? એની
અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. અહીંયા એને કોઈ પણ જાતનું શિક્ષણ આપવામાં આવેલું નથી. આ તો કુદરતી પ્રતિક્રિયા છે, એટલે આને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ત્રીજો મહત્વનો ખ્યાલ છે અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત ઉદ્દીપક કોને કહીશું કે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે. અનઅભિસંધિત ઉદ્દીપક એટલે આપણે અહીં જોયું કે ખોરાકની સાથે શું રજૂ કરવામાં આવે છે એટલે ઘંટડી. અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે જે તટસ્થ કે મૂળ ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે અભિસંધિત ઉદ્દીપક. અને આ ઉદ્દીપક શું કરે છે કે જે અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી જ પ્રતિક્રિયા મેળવવા માટે જવાબદાર હોય છે. એટલે અહીંયા ઘંટડી એ શું છે આપણા માટે અભિસંધિત ઉદ્દીપક છે. અહીંયા એને અભિસંધિત એટલે એને શિક્ષણ મળી જાય છે, એને શિક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા એનું જોડાણ થઈ જાય છે કે ઘંટડીનો અવાજ આવે છે એટલે હવે મને ખોરાક મળશે. એટલે આને આપણે અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. હવે અભિસંધિત પ્રતિક્રિયા એટલે શું કે અભિસંધિત ઉદ્દીપક દ્વારા જે અનઅભિસંધિત જેવી જ પ્રતિક્રિયા મળે છે એટલે કે લાળ ઝરવાની જે ક્રિયા છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે મહાવરા, શિક્ષણ કે અનુભવોના કારણે જે પ્રતિક્રિયા મળે છે એ પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એટલે અહીંયા શું છે જે લાળ ઝરે છે એ અભિસંધિત પ્રતિક્રિયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી તમે શબ્દ સમજી લેશો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે કે અભિસંધિત અનઅભિસંધિત વસ્તુ શું છે. યાદ રાખવાનું છે અનઅભિસંધિત અન આવે એટલે સમજી લેવાનું કે કુદરતી છે, સહજ પ્રતિક્રિયા છે, ત્યાં કોઈ પણ જાતનું શિક્ષણ પ્રાપ્ત થયું નથી. જ્યારે અભિસંધિત આવે એટલે સમજી લેવાનું ત્યાં એને શિક્ષણ પ્રાપ્ત થયું છે કે ત્યાં એને એનું જોડાણ થઈ ગયેલું છે. એટલે અહીંયા આ ચાર મુદ્દાઓ આપણા સ્પષ્ટ થઈ ગયા. હવે બીજા ચાર જે મુદ્દાઓ છે એમાં આપણે જોઈએ તો એક પાંચમો મુદ્દો જે છે એને પ્રબલન કહેવામાં આવે છે. છઠ્ઠો જે મુદ્દો છે એને વિલોપન કહેવામાં આવે છે. મૂળભૂત ખ્યાલ જે છે વિલોપન છે. સાતમું છે ઉદ્દીપક સામાન્યીકરણ. અને આઠમો મુદ્દો છે ઉદ્દીપક ભેદ બોધન. હવે પ્રબલન એટલે શું? પ્રબલન એટલે પ્રાણીની જે ક્રિયા છે એને બળવત્તર બનાવતું ઘટક. પ્રાણી જે તે પ્રતિક્રિયા કરે છે એને વધુ બનાવે, બળવત્તર બનાવે, વધુ કરવા એને પ્રેરે છે, એને પ્રબલન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રાણી કૂતરો કઈ પ્રતિક્રિયા કરે છે કે લાળ ઝરવાની ક્રિયા. તો આ લાળ ઝરવાની ક્રિયા કેમ થાય છે? કઈ વસ્તુ કયું ઘટક છે એને જે બળવત્તર બનાવે છે તો કે ખોરાક. યસ, ખોરાક જે છે એ પ્રબલન છે. ખોરાક શું કહેવાય અહીંયા? પ્રબલન કહેવાય. ત્યારબાદ વિલોપન. વિલોપન એટલે સમજી લેજો કે ભૂલાઈ જવું. વિલોપન એટલે શું છે? ભૂલાઈ જવું. હવે આપણે પાવલોના પ્રયોગની વાત કરીએ તો પ્રાણી પ્રતિક્રિયા આપવાનું ક્યારે ભૂલી જાય? ક્યારે ભૂલી જાય? હવે પ્રાણીનું અહીંયા અભિસંધાન થઈ ગયું છે, એને શિક્ષણ મળ્યું છે કૂતરાને કે ઘંટડીનો અવાજ આવે છે તેની સાથે ખોરાક પણ આવે છે. એટલે એ મોઢામાંથી શું કરે છે? એના લાળ ઝરે છે. હવે ફક્ત આપણે ખાલી ઘંટડી જ વગાડ કરીએ અને એને ખોરાક ના આપીએ તો જે એની જે શીખેલી પ્રતિક્રિયા છે, કઈ શીખેલી પ્રતિક્રિયા છે કે ઘંટડીના અવાજથી લાળ ઝરવાની જે ક્રિયા છે શીખેલી પ્રતિક્રિયા છે, અભિસંધિત થઈ ગયેલી છે, શિક્ષણ મળી ગયેલું છે, જોડાણ થઈ ગયેલું છે. તો હવે શું થશે? ફક્ત ઘંટડી વગાડવામાં આવે અને એને કોઈ પણ જાતનો ખોરાક રજૂ કરવામાં ના આવે તો શું થશે? ભૂલાઈ જશે. જે લાળ ઝરવાની જે એની ક્રિયા છે એ શું થશે? ક્રમશઃ ભૂલાઈ જશે. જેને આપણે શું કહીએ છીએ? વિલોપનની ક્રિયા કહેવામાં આવે છે. એટલે વિલોપન એટલે શું? કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહેવામાં આવે છે. ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે એટલે કે અભિસંધિત ઉદ્દીપક સાથે, ઘંટડીના અવાજ સાથે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક રજૂ કરવામાં ના આવે તો ક્રમશઃ લાંબા ગાળે જે અભિસંધિત પ્રતિક્રિયા છે, જે લાળ ઝરવાની છે એ ક્રમશઃ બંધ થઈ જાય છે, એ ભૂલાઈ જાય છે. એને આપણે વિલોપન કહેવામાં આવે છે. સાતમું જે મહત્વનું છે એ ઉદ્દીપક સામાન્યીકરણ. સામાન્યીકરણ એટલે શું? એક ઉદ્દીપક જેવો સમાન બીજો ઉદ્દીપક છે એવું માની લેવું. ફોર એક્ઝામ્પલ, આપણે ઘંટડીનો અવાજ કરતા કૂતરાના મોઢાની અંદર લાળ ઝરતી હોય.
દિવસ ઘંટડીનો અવાજની જગ્યાએ આપણે કોઈ બીજું ઇલેક્ટ્રિક બઝર જે છે એ વગાડીએ એ સમયે અને જો એના મોઢામાંથી લાળ ઝરે છે તો એમ કહી શકાય કે અહીંયા પ્રાણીએ ઉદ્દીપકનું સામાન્યકરણ કરેલું છે. સામાન્યકરણ એટલે શું કે બંને ઉદ્દીપક એક જેવા છે એવું એને શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. એટલે ઘંટડીની જગ્યાએ જ્યારે આપણે ઇલેક્ટ્રિક બઝર વગાડીએ કોક દિવસ કે ઘંટડી બગડી જવા ના વગાડીએ અને જે ઇલેક્ટ્રિક બઝર વગાડીએ છીએ અને એના પછી પણ આપણને જો આ લાળ ઝરવાની ક્રિયા મળે તો સમજી લેવાનું કે કૂતરાએ સામાન્યકરણ કર્યું છે. જે બે ઉદ્દીપક છે કેવા એક સમાન જેવા કે ઘંટડીનો અવાજ અને ઇલેક્ટ્રિક બઝરનો અવાજ એ બંનેને એક સમાન ધારેલા છે અને એ લાળ ઝરે છે. એને શું કહેવાય ઉદ્દીપક સામાન્યકરણ થયું છે એમ કહી શકાય. આટલો મહત્વનો પોઈન્ટ છે ઉદ્દીપક ભેદબોધન. શબ્દ ઉપરથી જ આપણે ખબર પડી જાય ભેદબોધન એટલે તફાવત. ભેદબોધન એટલે શું છે? તફાવત. બે ઉદ્દીપક વચ્ચેનો તફાવત. બે ઉદ્દીપકો વચ્ચે તફાવત સમજી લેવો. કેવા બે ઉદ્દીપક? ફોર એક્ઝામ્પલ આપણે ઘંટડી રજૂ કરીએ, ઘંટડીનો અવાજ રજૂ કરીએ છીએ તો એની સાથે આપણે શું કરીએ છીએ? ખોરાક આપીએ. પરિણામે લાળ ઝરે. આ એક ઉદ્દીપક. હવે બીજો ઉદ્દીપક આપણે ઇલેક્ટ્રિક બઝર લઈએ. બઝર વગાડીએ, ખોરાક ના આપીએ, ભલે એનામાં લાળ ઝરતો. બઝર વગાડતા જઈએ, ખોરાક ના આપીએ, બઝર વગાડતા જઈએ, ખોરાક ના આપીએ. એક વાર ઘંટડી વગાડીને એને ખોરાક રજૂ કરવામાં આવે ને એક બાજુ બઝર ઇલેક્ટ્રિક બઝર વગાડીને ખોરાક આપવામાં ન આવે તો શું થશે? તો પ્રાણી તરત જ એને ખ્યાલ આવી જશે કે આ જે અવાજ આવે છે ઘંટડીનો જે અવાજ આવે છે એની સાથે મને ખોરાક મળે છે. જે ઇલેક્ટ્રિક બઝર છે એની સાથે મને ખોરાક મળતો નથી. એટલે શું થાય છે? અહીંયા એને તફાવત પારખી લીધો છે કે ઘંટડીનો અવાજ અને બઝરના અવાજ વચ્ચે અહીંયા જે પ્રાણી છે પ્રયોગ પાત્ર છે એ તફાવત પારખી લેતો વચ્ચે જેને આપણે મનોવિજ્ઞાનની અંદર ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ બહુ ઈઝી છે. પ્રશિષ્ટ અભિસંધાનનો જે પ્રયોગ છે પાવલોનો, જેને રૂઢ અભિસંધાન પણ કહેવામાં આવે છે, શાસ્ત્રીય અભિસંધાન પણ કહેવામાં આવે છે, ખૂબ જ ઈઝી છે. જ્યારે પરીક્ષાની અંદર એમ પૂછાય છે કે પાવલોનો પ્રયોગ જણાવી તેના મૂળભૂત ખ્યાલો વિશે ચર્ચા કરો તો 8 એના મૂળભૂત ખ્યાલો છે એ આપણે આ રીતે યાદ રાખીશું. અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા. આપણે આ રીતે પણ આપણી સરળ ભાષામાં લખી અને મનોવિજ્ઞાનની ભાષામાં પણ લખી શકીએ છીએ. ત્યારબાદ જે બીજા ચાર છે પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન. આપણે આ જે આપણે સરળ જે સમજૂતી મેળવી છે એ રીતે તમે લખી શકો છો અને સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે કારક અભિસંધાન જે બીએફ સ્કિનર ઉપર કરેલો છે એ પ્રયોગ વિશેની ચર્ચા કરીશું અને એના કેટલાક જે મૂળભૂત ખ્યાલો છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.